ગુજરાતમાં 5 જજોને હટાવી દેવાયા। સવાલ મોટો એ છે કે સફાઈ માત્ર નીચે એટલે કે લોઅર કોર્ટમાં જ કેમ, હાયર જ્યુડિશિયરીમાં સફાઈની જરૂર નથી? મિત્રો, હાલમાં જ ગુજરાત સરકારે નામદાર ગુજરાત હાઈકોર્ટની ભલામણથી 5 જજોને ફરજિયાત નિવૃત્તિ આપી છે। મિત્રો, રાજકોટના, મોરબીના, પોરબંદરના અને મોડાસાના થઈને ટોટલ 5 એવા જજો હતા કે જેમને નામદાર ગુજરાત હાઈકોર્ટની ભલામણથી રાજ્ય સરકારે તાત્કાલિક એમને નિવૃત્તિ, ફરજિયાત નિવૃત્તિ જાહેર કરી છે। મિત્રો, જ્યુડિશરી સિસ્ટમમાં જાહેર હિતમાં આ પ્રકારની ફરજિયાત નિવૃત્તિ આપવી એ એક એનું કાયદાકીય હથિયાર હોય છે। અને આ પ્રકારની નિવૃત્તિ, ફરજિયાત નિવૃત્તિ શા માટે આપવામાં આવતી હોય છે? તો ઘણી વખત જે જજો હોય છે એમની કામગીરી કે એમની ઇન્ટિગ્રિટી છે એના ઉપર સવાલ ઊભો થયો હોય, એમની વર્તણૂક ઉપર, એમની કામ કરવાની પદ્ધતિ ઉપર જો કોઈ શંકા ઉત્પન્ન થાય એવા સંજોગોનું નિર્માણ થયું હોય તો આવા કિસ્સામાં નામદાર ગુજરાત હાઈકોર્ટની ભલામણથી નીચલી કોર્ટોના જજોને ફરજિયાત નિવૃત્ત કરવામાં આવતા હોય છે। એમાં સેશન્સ જજોને પણ ઘણી વખત નિવૃત્ત કરવામાં આવેલાના ભૂતકાળમાં દાખલા બનેલા છે। તો મિત્રો, આવી જે સફાઈ છે એ માત્ર લોઅર કોર્ટ પૂરતી જ મર્યાદિત છે હોવી જોઈએ કે હાયર જ્યુડિશરીમાં પણ આવી સફાઈ જરૂરી છે? મિત્રો, અત્યારની ગ્રાઉન્ડ રિયાલિટી આપણે જોઈએ ગુજરાતમાં તો સામાન્ય બેલ એપ્લિકેશન હોય છે એનું હિયરિંગ પણ મહિનાઓ સુધી ઘણી અરજીઓમાં એનો નિકાલ આવતો નથી એવું જોવા મળે છે। સામાન્ય ફરિયાદ રદ કરવાની કોશિંગ પિટિશનો હોય છે કે જેમાં એકદમ દીવા જેવું સ્પષ્ટ હોય કે આ ફરિયાદ ખોટી છે, મેરિટ્સ નથી ફરિયાદમાં। એવામાં આરોપીઓને વચગાળાની રાહત મેળવવા માટે થઈને મહિનાઓ સુધી હાઈકોર્ટ ધક્કા ખાવા પડે છે, રાહ જોવી પડે છે, એમનો વારો પણ આવતો હોતો નથી। આમાં પણ ઘણા જજો છે એમની પદ્ધતિ સ્લો હોઈ શકે અથવા બીજા ઘણા કારણો હોઈ શકે, જેને કારણે જે અરજદારો છે એને મહિનાઓ સુધી ન્યાય મેળવવા માટે થઈને ધક્કા ખાવા પડતા હોય છે। સામાન્ય અરજીઓની સુનાવણીમાં પણ ઘણી વખત મહિનાઓનો સમય વીતી જતો હોય છે। મિત્રો, સુપ્રીમ કોર્ટે પણ ઘણી વખત ટકોર કરી છે કે ડિલે જસ્ટિસ ઇક્વલ ટુ ડિનાય જસ્ટિસ। એનો અર્થ એ છે કે ન્યાય મોડો આપવો એ ન્યાય ન આપવા બરાબર છે। મિત્રો, હાલ જે જ્યુડિશરીની સફાઈ થઈ અને 5 જજોને ફરજિયાત નિવૃત્તિ આપવામાં આવી, જાહેર હિતને ધ્યાનમાં રાખીને આવી સફાઈ હાયર જ્યુડિશરીમાં થવી જોઈએ કે નહીં? આ બાબતે તમારું શું મંતવ્ય છે? કોમેન્ટ બોક્સમાં જરૂરથી લખશો। ફરી પાછો નજીકના ભવિષ્યમાં નવા વિષય વસ્તુના વિડીયો સાથે તમારી સમક્ષ રજૂ થઈશ। ત્યાં સુધી મને રજા આપશો। પોતાનું ખૂબ જ ધ્યાન રાખજો। ટેક કેર। જય હિન્દ। કાયદાની વાતો સાથે જોડાયેલા રહો અને કાયદાના જાણકાર બનો। ધન્યવાદ।